નમસ્કાર. જીપીએસસી ક્લાસ 1, 2 અને 3ની અંદર એનસીઆરટી જીસીઆરટીના કેટલાક પ્રશ્નો પેપર 1માં હોતા હોય છે. હવે પેપર 1 અહીંયા શા માટે કહું છું કે જ્યારે આપણે આસિસ્ટન્ટ પ્રોફેસર કે એવી કોઈ એક્ઝામ આપતા હોય ક્લાસરૂમની, તો એની અંદર જીપીએસસીમાં આ બધા જે પોઈન્ટ્સ એનસીઆરટીના જીસીઆરટીના એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જતા હોય છે આપણા માટે. તો આવા એક સોશિયલ સાયન્સની આજે આપણે વાત કરવાના છીએ. ધોરણ 6 પહેલું પ્રકરણ, ચાલો ઇતિહાસ જાણીએ. તો આની અંદર આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશું. બિલકુલ લાંબો વિડીયો નહીં કરીએ અને જેટલી જરૂરી માહિતી છે તેટલી માહિતી આપવાનો આપણે પ્રયત્ન કરીશું. તાડપત્ર પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્રનો ઉપયોગ કરતો, જેને હસ્તપ્રત કહેવાય. તાડપત્ર એટલે કે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. ભોજપત્ર હિમાલયમાં ભુજ નામના વૃક્ષની આંતરછાલ ઉપર લખાયેલું લખાણ. તાડપત્ર અને ભોજપત્રમાંથી પ્રાચીન સમયની ભાષા, જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આ હસ્તપ્રતો મંદિરો અને મઠોમાંથી મળેલી, તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. તેમજ કવિતા, નાટકો, વાર્તા અને મહાકાવ્યો પણ લખાયેલા મળે છે, જે પોથી સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશેની માહિતી આપણને મળે છે. અભિલેખો કાં તો શિલાલેખો. ધાતુ કે પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખો કહેવામાં આવે છે. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા. શિલાલેખો અને અભિલેખોના સંવાદ લાંબા સમય સુધી ટકી રહેતા. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. તામ્રપત્ર તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એને તામ્રપત્ર કહેવાય. રાજાઓ પોતાનું વહીવટતંત્ર, દાનની માહિતી આ તામ્રપત્ર ઉપર લખાવતા. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી માત્રામાં મળેલ છે, જેમાં 4 સ્થાનો આપણને અહીં આપેલા છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાતમાં જે આવેલું છે. બીજું, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ. ભોજી અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ. ચોથું, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર. ઇતિહાસ જાણવા માટેનું છેલ્લું સાધન એ સિક્કા. અગત્યનું આ સાધન છે. તેના પર રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ તેમજ તેના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કાઓ આપણને મળી આવ્યા છે, જે સૌથી જૂના છે. નોંધ કરવા જેવી બાબત: પંચમાર્કના સિક્કા ધાતુઓના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા એટલે કે પંચમાર્કના સિક્કા તરીકે ઓળખાયા. ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. પુરાતત્વશાસ્ત્રીઓ એને અંગ્રેજીમાં કહેવાય આર્કિયોલોજિસ્ટ. પ્રવાસીઓ એમાં સૌથી જાણીતા છે મેગેસ્થનીસ, પ્લિની, ફાઇહાન, યુએનચાંગ વગેરે. અહીંયા જે સંખ્યા રેખા દોરેલી છે તે સાલવારીની સંખ્યા રેખા છે. જમણી તરફ પહેલી, બીજી, ત્રીજી એમ ચોથી ક્રમશઃ એ ઈસવીસનની સદી આપેલી છે, જ્યારે ડાબી બાજુ 1, 2, 3 એ ઈસવીસન પૂર્વેની સદી આપેલી છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ એ કેન્દ્રમાં રાખીને આ સાલવારીને યોગ્ય વિભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. આપણે જેને ઈસવીસન કહીએ છીએ તેને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવામાં આવે છે. તેને ટૂંકમાં એડી તરીકે પણ ઓળખવામાં આવે છે. એને સીઈ તરીકે પણ ઉપયોગ થતો હોય છે, જેનું ફૂલ ફોર્મ છે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ. તેવી જ રીતે ઈસવીસન પૂર્વે BCC એટલે કે બિફોર કોમન એરા, જેને બીજું પણ એક નામ છે BC, બિફોર ક્રિસ્ટ, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. અહીંયા એક નોંધવા જેવી બાબત એ પણ છે કે ઇન્ડિયા અને ભારત આપણા દેશના 2 નામો છે. ભારત નામથી તો આપણે પરિચિત છીએ કે આપણો સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદમાંથી ભારત નામ એ આપણને મળેલું છે, જ્યારે ઇન્ડિયા નામનો અર્થ સંસ્કૃતમાં થાય સિંધુ
ઈરાનના લોકો એ હિન્ડોસ કહેતા અને ગ્રીસના લોકો તેને ઇન્ડસ કહેતા અને તે પરથી આપણું ભારતનું નામ ઇન્ડિયા પણ મળી આવ્યું. આશા છે નાના ટચુકડા વિડીયોમાંથી આપણને ઘણી બધી નોંધ કરવા જેવી બાબતો મળી હશે. આભાર.